નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની આગાહીની. અત્યારે ગુજરાતમાં ઠંડીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ સામાન્ય ઠંડીથી રાહત પણ મળી છે. પરંતુ મિત્રો, આવનારા રવિવાર સુધીમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે, જેમાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી કરતાં નીચે પણ રહે તેવી સંભાવના છે. બીજી તરફ હજુ પણ દક્ષિણ ભારતના કોઈ વિસ્તારમાં આગામી અઠવાડિયા સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. ઉપરાંત મિત્રો, સોમવાર સુધીમાં બંગાળની ખાડીમાં ફરીથી એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતમાં ફરીથી એક વરસાદનો નાનકડો રાઉન્ડ આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત. રાત્રે દિલ્હીમાં CR પાટીલના ઘરે ગુજરાતી નેતાઓનો જમાવડો. પીએમ મોદીએ સુરતી ઉદ્યાનનો સ્વાદ માણ્યો. ભારતે હોકી એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો. ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદના યુવકની 2000 કિલોમીટરની કાઠિયાવાડ યાત્રા. થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2000 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિ માતાએ પહોંચ્યો હતો. યુવકે જણાવ્યું હતું કે આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતિહાસિક જગ્યા, તીર્થસ્થાનો, ફરવાલાયક સ્થળો એ બધું YouTube ચેનલના માધ્યમથી બહાર લાવવું, જેથી આવનારી પેઢીઓ જોઈ શકે. આ મારી યાત્રામાં હું 150થી વધુ તીર્થસ્થાનોની મુલાકાત લઈને આગળ વધવાનો છું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ફરી આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવાર એટલે કે 6 ડિસેમ્બરની રાત્રે અમદાવાદ આવશે. તેઓ શનિવારે 7 ડિસેમ્બરના રોજ 3 કાર્યક્રમમાં હાજર રહેશે. તે કાર્યક્રમ આ મુજબ છે: પહેલો, સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ મહોત્સવ, તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. બીજો, થલતેજ ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ. અને ત્રીજો, સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં અમિત શાહ ખાસ હાજર રહેવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિક્ષા ચાલકો માટે અગત્યના સમાચાર છે, કારણ કે વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. વિગતો મુજબ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે. રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને પોલીસે આ નિર્ણય લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં ચિરાગ રાજપૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે. મિત્રો, અગત્યના સમાચાર સામે આવ્યા છે, કારણ કે ખ્યાતિકાંડના મુખ્ય આરોપી એવા ચિરાગ રાજપૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને પૂછપરછ બાદ હજુ પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કર્યા વિના બનશે ઉમિયાધામ. રાજકોટમાં નિર્માણ પામનાર ઉમિયાધામમાં સેવાશ્રમ શૈક્ષણિક સંકુલ હશે. આગામી 13 ડિસેમ્બરના રોજ CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉમિયાધામ મંદિર બનાવવામાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ભરતપુરના પથ્થરોનો ઉપયોગ કરીને આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા સાથે પથ્થરોને જોડીને બાંધકામ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે નકલી EDની ટીમ ઝડપાઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના કચ્છમાંથી પ્રકાશમાં આવી છે. આ વખતે નકલી EDની ટીમ પકડાતા ભારે ચકચાર જોવા મળી છે. આ લોકો મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવીને તોડ કરતા હોવાનું સામે આવ્યું છે. EDની નકલી ટીમ પકડાતા આપના ગોપાલ ઇટાલિયાએ મજાકમાં એક્સ પોસ્ટ પર શેર કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને નવ ભારત રત્નની ભેટ. હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી મોદીને ડાયમંડનું નવ ભારત રત્ન અર્પણ કર્યું છે.
2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે. કારીગરોએ સતત 62 કલાક સુધી ઝીણવટભર્યું કામ કરીને હીરાને તૈયાર કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગરેપના આરોપીના ફાર્મ પર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરમાં 1 મહિના અગાઉ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી હુસેન ગુલામદદ શેખના ફાર્મ ઉપર બુલડોઝર ફરી વળ્યો છે. આરોપીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા જામનગર જિલ્લા એસપી, ડીવાયએસપી, ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં 11 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.